જય શ્રી કૃષ્ણ મિત્રો, સ્વાગત છે કલ્ચર સાહિત્યમાં। ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો। વિડીયો બીજા સાથે શેર અવશ્ય કરજો જેથી માહિતી બધાને પહોંચી શકે। આજે આપણે આ વિડીયોમાં વિજયા એકાદશી વિશે જોશું। એકાદશી તિથિ 12 ફેબ્રુઆરીના રોજ બપોરે 12:22 વાગ્યે શરૂ થશે અને 13 ફેબ્રુઆરીના રોજ બપોરે 2:25 વાગ્યે પૂર્ણ થશે। ઉદયાતિથિ અનુસાર વિજયા એકાદશી 13 ફેબ્રુઆરીના રોજ ઉજવવામાં આવશે। હવે આપણે વિજયા એકાદશીની કથા વિશે જોશું। ધર્મરાજ યુધિષ્ઠિર બોલ્યા, હે જનાર્દન, મહામાસના કૃષ્ણ પક્ષની એકાદશીનું નામ શું છે, તેની વિધિ શી છે, તે કૃપા કરીને મને કહો। શ્રી કૃષ્ણ ભગવાન બોલ્યા, હે રાજન, મહામાસની કૃષ્ણ પક્ષની એકાદશીનું નામ વિજયા એકાદશી છે। તેના વ્રતના પ્રભાવથી મનુષ્યને વિજય મળે છે। આ વિજયા એકાદશીના પ્રભાવથી અને તેના શ્રવણ પઠનથી સમસ્ત પાપ નષ્ટ થાય છે। એક સમયે દેવર્ષિ નારદે જગત પિતા બ્રહ્માજીને પૂછ્યું, હે બ્રહ્માજી, તમે મને મહામાસની વદ પક્ષની વિજયા એકાદશીનું વ્રત વિધાન બતાવો। બ્રહ્માજી બોલ્યા, હે નારદ, વિજયા એકાદશી વ્રત પ્રાચીન ને નવા પાપોને નષ્ટ કરનાર છે। ત્રેતા યુગમાં મર્યાદા પુરુષોત્તમ શ્રી રામચંદ્રજીને જ્યારે 14 વર્ષનો વનવાસ થઈ ગયો ત્યારે તે શ્રી લક્ષ્મણજી તથા માતા જાનકી સહિત પંચવટીમાં નિવાસ કરવા લાગ્યા। ત્યારે પાપી રાવણે સીતાજીનું હરણ કર્યું હતું। આ દુઃખદ સમાચારથી શ્રી રામ અને લક્ષ્મણ અત્યંત વ્યાકુળ બની સીતાજીની શોધમાં નીકળી પડ્યા હતા। ફરતા ફરતા તેઓ મરણાસત્ર જટાયુની પાસે પહોંચ્યા। જટાયુ પોતાની કથા સંભળાવી સ્વર્ગલોક ચાલ્યો ગયો। થોડા આગળ વધીને શ્રી રામની સુગ્રીવની સાથે મિત્રતા થઈ અને વાલીનો વધ કર્યો। શ્રી હનુમાનજી રામચંદ્રની પાસે આવ્યા અને બધા સમાચાર કહ્યા। શ્રી રામચંદ્રજીએ સુગ્રીવની સંપત્તિ લઈને વાનરો અને રીછોની સેના સહિત લંકા તરફ પ્રસ્થાન કર્યું। જ્યારે શ્રી રામચંદ્રજીએ સમુદ્ર કિનારે મહાન અગાધ મગરમચ્છોથી યુક્ત સમુદ્ર જોયો ત્યારે તેમણે શ્રી લક્ષ્મણજીને કહ્યું, હે લક્ષ્મણ, આ મહાન અગાધ સમુદ્રને આપણે કઈ રીતે પાર કરી શકીશું? ત્યારે શ્રી લક્ષ્મણજી બોલ્યા, હે રામજી, તમે આદિ પુરુષ પુરાણ પુરુષોત્તમ છો। અહીંથી લગભગ અડધા યોજનની દૂરી પર કુમારી દ્વીપમાં બકદાલભ્ય નામના ઋષિ રહે છે। એમણે અનેક નામના બ્રહ્માને જોયા છે। તમે એમની પાસે જઈને એનો ઉપાય પૂછો। લક્ષ્મણજીના આ વચનો સાંભળીને શ્રી રામચંદ્રજીએ બકદાલભ્ય ઋષિ પાસે ગયા અને એમને પ્રણામ કર્યા। મુનિએ તેમને પૂછ્યું, હે રામજી, તમે ક્યાંથી પધાર્યા છો? શ્રી રામજી બોલ્યા, હે મહર્ષિ, હું મારી સેવા સહિત અહીં આવ્યો છું અને રાક્ષસોને જીતવા લંકા જઈ રહ્યો છું। બકદાલભ્ય ઋષિ બોલ્યા, હે રામજી, હું તમને એક ઉત્તમ વ્રત બતાવું છું। મહામાસની વદ પક્ષની વિજયા એકાદશી વ્રત કરવાથી તમે સમુદ્ર અવશ્ય પાર કરી શકશો અને તમારો વિજય થશે જ। હે રામજી, આ વ્રતની વિધિ એ છે કે દસમના દિવસે સોના, ચાંદી, તાંબા કે માટીનો કોઈ પણ એક કળશ બનાવવો। આ ઘડામાં પાણી ભરી તેના પર 5 પલ્લવ રાખીને વેદિકા પર સ્થાપન કરવું। એ કળશ નીચે સતંજા અને ઉપર જવ રાખવા। તેના પર શ્રી નારાયણ ભગવાનની સુવર્ણ પ્રતિમા સ્થાપિત કરવી। એકાદશીના દિવસે સ્નાન આદિ નિત્કર્મથી નિવૃત્ત થઈને ધૂપ, દીપ, નૈવેદ્ય, નારિયેલ આદિથી ભગવાનનું પૂજન કરવું। એ સમસ્ત દિવસ ભક્તિપૂર્વક કળશની સામે વ્યતીત કરવો અને રાત્રિના પણ એ જ રીતે બેસીને જાગરણ કરવું જોઈએ। દ્વાદશીના દિવસે અથવા તળાવમાં સ્નાન કર્યા પછી આ કળશને બ્રાહ્મણને આપી દેવો। હે રામ, જો તમે આ વ્રતને સેનાપતિઓ સાથે કરશો તો અવશ્ય વિજયી થશો। શ્રી રામચંદ્રજીએ મુનિની આજ્ઞા અનુસાર વિધિપૂર્વક વિજયા એકાદશીનું વ્રત કર્યું અને તેના પ્રભાવથી દૈત્યોના ઉપર વિજય મેળવ્યો। છેલ્લે ભગવાન કૃષ્ણ કહે છે, હે રાજન, જે મનુષ્ય આ વ્રતને વિધિપૂર્વક કરશે તેને બંને લોકમાં વિજય થશે। આ એકાદશીનું વ્રત પૂર્ણ શ્રદ્ધા રાખીને કરવાથી કોઈ પણ ધારેલા કાર્યોમાં વિજય મળે છે। કથા સમાપ્ત થાય છે। મિત્રો,
શાસ્ત્ર અનુસાર એકાદશીના દિવસે ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની વિધિવત પૂજા કરવાથી ભક્તોની તમામ મનોકામનાઓ પૂર્ણ થાય છે. આ વ્રત કરવાથી ભૌતિક સુખ સુવિધાઓની પ્રાપ્તિ થાય છે. વિજયા એકાદશી નામ પ્રમાણે જ આ વ્રતનું પાલન કરવાથી વ્યક્તિને જીવનના દરેક ક્ષેત્રમાં વિજય પ્રાપ્ત થાય છે અને શત્રુઓ પર જીત મળે છે. ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની અસીમ કૃપા તમારા બધા ઉપર બની રહે એવા શુભ આશીષ. વિડીયોને શેર અવશ્ય કરજો. ધન્યવાદ.